પોરબંદર જિલ્લામાં જે એક ડુંગર આવેલો હતો, આ ડુંગરો ઉપર સતત ખનન કાર્ય ચાલી રહ્યું હતું. પોરબંદર ખબર દ્વારા પણ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને પોરબંદરના પત્રકારો દ્વારા પણ અહેવાલો સતત પ્રસારિત કરવામાં આવતા તંત્રના અધિકારીઓની આંખની આડા જે પાટા હતા એ પાટા ઉતર્યા છે અને લગભગ 15 થી 17 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો પોરબંદર ખબર અખબારનું ડિજિટલ પ્લેટફોર્મ. હું છું તમારી સાથે કિશન ચૌહાણ. વાત છે પોરબંદર જિલ્લાના રણાવો તાલુકામાં આવેલા રામગઢ ગામ નજીક જે લધાદર વિસ્તાર છે. આ લધાદર વિસ્તારમાં એક ડુંગર આવેલો છે. લગભગ મે મહિનાની આસપાસ પોરબંદર ખબરે અહેવાલ પ્રસારિત કર્યો હતો. સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થઈ રહ્યા હતા ખોદકામને લઈને, ત્યારે અધિકારીએ શું કર્યું સૌપ્રથમ તે જાણી લો, ત્યારબાદ આપણે આગળ વાત કરીએ. લધાદાર જગ્યામાં કોઈ અમારી લીઝો નથી, પણ નિયર એરિયામાં રામગઢની અંદર એક લીઝ આવેલી છે. એમાં શું કહેવાય, મટીરિયલ ઉપાડવા માટેની જે તે વખતે પરમિશન આપેલી હતી. વધુમાં જણાવવાનું કે આ વિસ્તારમાં અમને લેખિત કે મૌખિક ટેલિફોનિક ફરિયાદો મળી, તો એ આધારે અમારી ટીમે તપાસ હાથ ધરી હતી. તપાસમાં એવું કોઈ ઇલીગલ માઇનિંગ એક્ટિવિટી તપાસ ટીમના ધ્યાને આવેલ નથી. સાંભળ્યું અધિકારીએ શું કહ્યું કે નિયમ મુજબ ત્યાં કામગીરી ચાલુ છે, ખનન કાર્ય ચાલુ નથી. હવે સાંભળીએ પોરબંદરના કલેક્ટરે જૂન મહિનામાં જે મીડિયાને ઇન્ટરવ્યૂ આપેલું હતું, આ નિવેદનમાં શું કહી રહ્યા છે. લધાદર નેસની પાછળના વિસ્તારમાં વાત કરીએ તો રામગઢની કદાચ જમીન છે ને એમાં જે તે સમયે અગાઉ લીઝ હતી. ત્યારબાદ છેલ્લા જે નિયમો આવ્યા ને ઈસીની પરમિશન આવી ત્યાર પછી લીઝની પરમિશન બંધ થઈ છે, પણ અગાઉ જે ખોદાયેલો જથ્થો હોય એ નિકાસ કરવા માટેની પરમિશન બીજી ઘણી બધી મિનરલોમાં પણ આપતા હોય છે, એ પ્રમાણે એને અપાયેલી છે. આપ કહો છો એ પરમિટનો દુરુપયોગ કરીને નવું ખોદકામ થઈ રહ્યું છે એવી ફરિયાદ પણ આપણા તરફથી આવી હતી. અમારી ટીમ પણ ગઈ હતી. ત્યારબાદ ફ્લાઇંગ સ્કોડ પણ રાજકોટથી આવી કરી હતી. એમના પ્રાથમિક રિપોર્ટમાં એવું કે જથ્થો જ ખસી રહ્યો છે, છતાં પણ આપ ફરીથી કહો છો કે જથ્થો ખસવાના બહાને ત્યાંથી વધારાનું ખોદકામ નવું કરી રહ્યા છે. તેના માટે પુનઃ પણ અમે ટીમો મોકલીને આવી કંઈક પ્રવૃત્તિ થશે બંધ કરશું. આપણે સાંભળ્યું કે કલેક્ટરે નિવેદન આપ્યું છે કે પોરબંદર કલેક્ટરની જે ટીમ છે અને જે રાજકોટ ફ્લાઇંગ સ્કોડની ટીમ છે, આ બંને ટીમે ચકાસણી કરી, પણ એવું કંઈ ખનન કાર્ય જણાતું તેવું તપાસમાં આવ્યું નથી. એટલે કે ક્યાંક ક્લીન ચીટ આપી દીધી હશે તેવી ચર્ચા છે. પરંતુ હવે જ્યારે પોરબંદર ખબર દ્વારા અને પોરબંદરના જે પત્રકારો છે તેમના દ્વારા લધાદર વિસ્તારના જે ડુંગર છે, આ ડુંગરમાં ખનન બાબતે સતત અહેવાલ પ્રસારિત ચાલુ હતા. તેને લઈને અંતે હવે અધિકારીની આંખના જે પાટા હતા, કહેવાતા પાટા, અથવા તો એમ કહીએ કે ચશ્મા હતા, ક્યાં ચશ્મા પહેર્યા હતા એ ખબર નહીં, હવે ચશ્મા કે ઉતર્યા હોય તેમ તપાસમાં એવું જાણવા મળ્યું છે કે જે મટીરિયલ ઉપાડવાની પરમિશન હતી એ સિવાયના જે ખોદકામ થઈ રહ્યું હતું ક્યાંક તપાસમાં જણાઈ આવતા લગભગ 15 થી 17 લાખનો તગડો દંડ ફટકારવામાં આવ્યો છે. અને આ જ મામલે આગળ આ કેસમાં જે ખાણ ખનિજ વિભાગ છે તે સુનાવણી કરશે. ખાણ ખનિજ વિભાગના અધિકારીએ જણાવ્યું છે કે હાલ જે લધાદર વિસ્તારમાં જે નવું ખનન કાર્ય થઈ રહ્યું હતું તપાસમાં સામે આવ્યું છે, તેની જે આ લીઝ છે મટીરિયલ ઉપાડવાની તેને પણ હાલ સ્થગિત કરી છે. આનો મતલબ તો એ થાય છે કે પોરબંદરના પત્રકારો જે અહેવાલ પ્રસારિત કર્યા હતા તે સાચું છે, તો જ એટલો દંડ ફટકારવામાં આવ્યો હોય. અત્યાર સુધી પોરબંદરના પત્રકારોએ જાગૃત થઈને અહેવાલ પ્રસારિત કર્યા અને અધિકારીઓ વારંવાર તપાસની ટીમો મોકલી અને એવું કીધું કે આમાં કાંઈ ખનન કાર્ય ગેરકાયદેસર બહુ તપાસમાં આવતું નથી. તો હવે આ તપાસમાં તમને 15 થી 17 લાખનો દંડ ફટકારવામાં આવ્યો, એનો મતલબ તો એવું થાય છે કે પોરબંદરના પત્રકારો સાચા હતા. તમે અધિકારીઓ છો, તમને અધિકારી તરીકે અહીંયા બેસાડવામાં આવ્યા છે, આમ છતાં તમારા દ્વારા શું કામ તપાસ તટસ્થતાથી કરવામાં આવતી નથી.